પ્રિય મમ્મી, મોબાઈલમાં લાગણીઓ વ્યક્ત નથી થતી, માટે પત્ર લખી રહી છું. આજે તને પત્ર લખવાના આમ તો ઘણા બધા કારણ છે અને આમ જુઓ તો કોઈ કારણ નથી. સમય બદલાયો છે પણ સમય સાથે માં થોડી બદલી. હા, તારી આજુબાજુનું વાતાવરણ અને વ્યવસ્થા જરૂર બદલી છે. ટિપિકલ સાડીમાંથી તું ડ્રેસ પહેરવા લાગી છો તેનો આનંદ છે. ક્યાંક જીન્સમાં પણ આજની આધુનિક મમ્મીઓને સ્કૂટી પર બંબાટ જાતા જોઉં ત્યારે થાય કે નક્કી આ મમ્મી તેના સંતાનને લેવા કે મૂકવા જતી હશે. કોઈ ગેસ પર કુકર મૂકીને નીકળ્યું હશે, કોઈ તેના વૃદ્ધ સ્વજનની વ્યવસ્થા સાચવવા ભાગમભાગ કરતી હશે. માં હંમેશા બીજાને માટે દોડે છે, પરિવારને જોડે છે, સ્વસુખને જોડે છે, તોય કેટલાક નગુણા સંતાનો માતાને વખોડે છે. ડ્રેસ કોડ ચેન્જ થયા છે પરંતુ માની ચિંતા તો એવી ને એવી જ રહી છે. આ પત્ર દ્વારા ગુજરાતની તમામ માતાઓને મારે ખાસ એક બે વાત કરવી છે. ઘર અને પરિવારનું ધ્યાન રાખવામાં તમારું પોતાનું ધ્યાન રાખવાનું ચૂકી ન જતા. પ્લીઝ, તમે તમારી તંદુરસ્તી માટે સભાન નહીં રહો તો એ જ ગૃહના કોઈ ખૂણામાં કણસણું પડશે. તમારા સંતાનોની બધી લક્ષ્મી તમને સાજા કરવામાં વપરાશે. મહેરબાની કરીને જેટલા વર્ષ તમને થયા હોય એટલી મિનિટ તમે તમારા સ્વાસ્થ્ય માટે કાઢજો. પરિવારજનોને ગરમા ગરમ જમાડી ગરવામાં રાખેલી બપોરની રોટલી ન ખાતા. નોકરીએ સમય પર પહોંચવા માટે તમારું જમવાનું સ્કીપ ન કરતા. સમજદારીઓની બાણશૈયા વચ્ચે જીવવાનું ભૂલી ન જાતી. મમ્મી, તારી હાથે બનાવેલી દાળ લાજવાબ જ હોય છે, પણ ઘરના પાત્રો ઘણી બધી વાર જમતી વખતે વાતું કરવામાં દાળના વખાણ જ ભૂલી ગયા છીએ, પણ અમે એ દાળનો સ્વાદ બિરદાવવાનું પણ ભૂલ્યા છીએ. ક્ષમા, સ્વાદિષ્ટ દાળ તારા માટે જ વધતી નહોતી અને તું કદી અમને જાણ પણ થવા દેતી ન હતી. ઝાઝા ભાગે તું સૌને જમાડીને છેલ્લે જમતી. તને આગ્રહ કરીને જમાડે એવું ઘરમાં કોઈ ન હતું. કદાચ તારી કુંડળીમાં આગ્રહ નહીં હોય. તે સહેલા રસોડાના તાપ સામે અને સહેલો તડકો શુલ્લક છે. અમારા બાળો ત્યાંથી બ્લેઝર સુધીની યાત્રાની તું સાક્ષી છો. પરિવારના એક સવાલનો તારી પાસે જવાબ હોવા છતાં તે મૌન રહી સહન કર્યું. તેથી જ પરિવાર તૂટતા બચી ગયો. જોકે તેના માટે તારો કોઈએ વિશેષ સન્માન ના કર્યું અને તું પણ ક્યાં કોઈ શિલ્ડ કે સાલની મોહતાજ. સાચું કહું તો માના ત્યાગ અને મમતાને સન્માનની શકે એવું શિલ્ડ આ જગતમાં હજી સુધી બન્યું જ નથી. સૌની રાહ જોઈ જોઈ તું સ્વયં પ્રતીક્ષારૂપ થઈ ગઈ. બસ એ પ્રતીક્ષા અને પ્રત્યેકની ચિંતા કરવાનો તારો પ્રેમાળ સ્વભાવ આગળ જતા તને પાર્કિન્સન્સ પ્લસના ધાતકી સ્ટેજ પર ન લઈ જાય. એ જોજે. સંતાનો માટે કરેલા ઉજાગરા તને માઇગ્રેન ન લાવી દે માટે ચેતજે. તારી લાગણી હાઈ બીપીની નાગણી થઈને તને જ ડંખ ન મારે એ માટે સભાન રહેજે. તમામને સારું જીવન આપવામાં તે તારું જીવન ખર્ચી નાખ્યું છે. કામકાજના કરોળિયાના જાળામાં ગુંતાયેલી હે જનેતા, તું થોડું થોડું તારા માટે જીવતી જાજે, ગાતી રહેજે અને અરીસાની સામે છાની મુની તૈયાર થઈને ક્યારેક શરમાતી રહેજે. માં, પરિવાર ઉપર મુશ્કેલીનું આભ તૂટ્યું ત્યારે તારામાં સુપરવુમન જેવો પાવર ક્યાંથી આવી જતો? તકલીફ વચ્ચે ફૂલ જેવી કોમળ માતા વિધાતાની સામે જંગ છેડે દે. અહો આશ્ચર્ય! માં, તારા જીવનના પહેલા 25 વર્ષ તું તારા પપ્પાથી ડરીને જીવી. પછીના 25 વર્ષ મારા પપ્પાથી અને છેલ્લા 25 વર્ષ તારા પુત્રના પપ્પાથી ડરી રહી છો. ડર તારી અંદર નથી બેઠો, તું ડરની અંદર ઓગળી ગઈ છો. બસ એ ડરના કૂવામાંથી તારી જાતને બહાર કાઢ. માં, તું અદ્ભુત છો. ભલે અમારા અસ્તિત્વનું કારણ તું છો, પણ માં, તારું પણ અસ્તિત્વ છે હો. હું તને પણ પ્રાયોરિટીમાં ક્યારેક મૂકજે. મમ્મી, આ હું તને લખું છું, પરંતુ હું એ પણ જાણું છું કે તું કાંઈ સોફ્ટવેર નથી કે અપડેટ થઈને ફરી રિસ્ટાર્ટ થઈ શકે. કારણ તું સ્વયં સોફ્ટ છો. સૌની ખુશી તારા થકી છે, પણ તારી ખુશી તું વિચારજે. માં, જેના માટે તે તારી આખી જાત બદલાવી તેને તારા માટે સ્વભાવ શુદ્ધતા નથી બદલાયો. ખેર, તને પાછો એ વાતનો અફસોસ પણ નથી. સંતાનો જેવા મોંઘો દાટ ફોન ભલે ન ખરીદે, પણ એના ફોનમાંથી એકાદ બે તારી જૂની બહેનપણીઓને વિડીયો કોલ કરજે. તું 33 થી 10 ફોનમાં પણ ખુશ છો, કારણ કે તારે
સંતાનોને ફોન કરવાના હોય છે. તારી અંદર ચિંતાની એવી ફિલ્મ નોનસ્ટોપ ચાલતી હોવાથી તને બોલીવુડ આકર્ષતું નથી. હજુ નાનો દીકરો જમવાનો બાકી છે અને મોટો કેમ આજે ઓછું જમ્યો, અથવા તો કાલે દીકરીની બેનપણીઓ માટે શું બનાવવું. બસ સતત આવી જ ચર્ચા અને ચિંતન તારી પ્રકૃતિ બની ગઈ છે. પરિણામે ટીવીની એક પણ સિરિયલ તને સોફા પર સ્થિર નથી કરી શકતી. દીકરાનો ભાવ પણ તે જોયો અને વહુ આવતા બદલાતો સ્વભાવ પણ. માં તને આ ઘરમાં કોઈ નહીં ઓળખી શકી, સિવાય એક તારું ઓશિકું. તારા બેડરૂમનું એ ઓશિકું જ જાણે છે કે તું કોના માટે કયા મુદ્દા પર કેટલી વાર રડી છું. સાચું કહું તો આ પત્ર લખવાની પ્રેરણા પણ તારા ઓશિકાને સ્પર્શતા પછી જ મને મળી છે. હું આજના સંતાનોને પણ કહું છું કે તમારા ઘરમાં હાલતી ચાલતી અને બોલતી માં હોય તો તેની સાથે થોડો સમય વિતાવજો. માં પાસે હવે જાજો સમય નહીં હોય. માનું ઓશિકું મારે મન તીર્થસ્થાન છે. માં ફોટો બની જાય એ પહેલા તેને ફાટું ભરીને વહાલ આપજો. એકાદી મૂવી મમ્મી સાથે જોજો. મમ્મી પપ્પાને સમ દઈને નવા કપડાં પહેરાવી નવા ફોન સાથે તેમના બર્થડે ઉજવજો. તેની સાથે જૂના ગીતોની અંતાક્ષરી રમજો અને તેના મમ્મીને જીતવા દેજો. માના બાળપણના પ્રસંગો એની મોઢે સાંભળજો. ક્યાં પહોંચ્યો બેટા, તે જમી લીધું? આવા એક સવાલમાં જ્યારે પણ પૂછે ત્યારે એક જ પણ પીતો ગુમાવ્યા વગર તેને સંતોષકારક જવાબ આપજો. કારણ કે માં અતિથિ અને ચોગડિયા જોઈને મૌન નથી થતી. માતૃત્વના કવરેજમાં રહેશો તો પરમાત્માના નેટવર્કને અનુભવી શકશો. માં કદી કોઈ દિવસની મોહતાજ નથી, કારણ કે માને યાદ કરો એ પ્રત્યેક દિન મધર્સ ડે છે. એક મૌન થયેલી માને દીકરી વતી જગતની તમામ માતાઓને આ શીખ જરૂર અપનાવજો. તો મિત્રો, વિડીયો અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.